આઈટમ છે આ કઈ રીતે રેડી થાય છે એનું હું તમને આખી પ્રોસેસ સમજાવીશ. આ ખાલી 5 કે 6 ડિઝાઇન છે. આવી મારી પાસે 70 થી 80 ડિઝાઇન છે. હું લોટસ યરલી 10 લાખ થી 11 લાખ મારે આ લોટસ સેલ થાય છે. કેમ છો મિત્રો? આજે આપણી જોડે છે શ્રુતિ મેમ, જે આજે એક બહુ મસ્ત મજાનું આપણને ટોપિક ઉપર એક મસ્ત ઇન્ફોર્મેશન વિડીયો બતાવશે. આ તમે જોઈ શકો છો મહેંદી અને બીજી બી આવી ઘણી વસ્તુઓ છે. આ તમે જોઈ શકો છો. તો શ્રુતિ મેમ, આજના વિડીયોમાં આપણે શું બતાવવાના છીએ? વેલકમ ટુ શ્રેયા વુડન. આ આઈટમ છે આ કઈ રીતે રેડી થાય છે એનું હું તમને આખી પ્રોસેસ સમજાવીશ કે એક મશીનથી કઈ રીતે કટિંગ થાય છે. પહેલા હું તમને મારું આ બતાવું કે આ કઈ રીતે બધું કટિંગ થયું છે. આવી જાઓ મિત્રો. આ હલ્દીની પ્લેટ છે જે કઈ રીતે કટિંગ થાય છે એ આજે હું તમને ડિટેલ્સ આપીશ. આવી જાઓ. તો સૌથી પહેલા શ્રુતિ મેમ, આ મશીનને શું કહેવાય છે? આ લેસર કટિંગ મશીન કહેવાય છે. ઓકે. જેમાં હોમ ડેકોરની ઘણી બધી આઈટમો બની શકે છે. ઓકે. અત્યારે લગ્ન સિઝનનું શાદીવાલા ઘર, મહેંદી, કંકોત્રી લેખન, ઘણા બધા કટઆઉટ, પ્રિન્ટિંગ. એટલે કે આપણે હેન્ડીક્રાફ્ટની કોઈ બી વસ્તુઓ બનાવી હોય એ બધી આપણે અહીં બનાવી શકીએ છીએ. મારા પાસે ઓલમોસ્ટ 1000 થી વધારે ડિઝાઇન છે જે બની શકે છે. જો આવી રીતે આમાં ડિઝાઇન હોય છે. ઓકે, મતલબ કે આ પ્રોગ્રામ આપણે સેટ કરવાનો હોય છે. આ પ્રોગ્રામ બનાવીને સેટ કરવાનો હોય છે અને પછી મશીનમાં ઇન્સ્ટોલ કરવાનો. ઓકે, બરાબર છે. આમાં હું અત્યારે તમને હલ્દીની પ્લેટનું કટિંગ બતાવું છું જે કઈ રીતે કટિંગ થાય છે. ઓકે, બરાબર છે. તો મિત્રો, આ તમે જોઈ શકો છો. ઓકે, આ સીટને શું કહેવાય છે મેમ? આ એમડીએફ ની સીટ આવે છે. બરાબર. એના ઉપર કટિંગ થાય છે. એક્રેલિક નું કટિંગ થાય, એમડીએફ થાય, એવરિયન થાય. ઓકે. અને આ પ્રોસેસ મેમ કેટલા સેકન્ડની કે મિનિટની હોય છે? મતલબ 1 કે 2 મિનિટની હોય છે, જેવી તમારી ડિઝાઇન. બરાબર છે. આમાં ઘણી બધી આઈટમો કટિંગ થાય છે. તમારો ફોટો એન્ગ્રેવિંગ થાય, વુડનના બોક્સ બને, વુડનના બોક્સ પણ બને, દિવાળી આઈટમમાં બધા સ્વીટ હોમ ડેકોરેશન ની બી A to Z વસ્તુ આપણી અહીં બની જતી હશે. હા, હોમ ડેકોર ની એવરીવન થઈ જાય છે. તો મિત્રો, આ તમે જોઈ શકો છો. આ વર્ક ચાલુ જ છે. આ જોઈ હલ્દીની પ્લેટ છે. અચ્છા, બની પણ ગઈ એમ મેમ આટલી ફાસ્ટ? આવી રીતે હલ્દીની પ્લેટ છે, મહેંદીની પ્લેટ છે, અલગ અલગ વસ્તુઓ બને છે આમાં. ઓકે. આ જે હલ્દી લખેલું છે આ બધું પેસ્ટિંગ કરવા માટે લેડીઝો રાખેલી છે. ઓકે. તો મેમ, આપણા અહીં સ્ટાફ બી તો હશે ને? આપણા મારી પાસે 80 લેડીઝનો સ્ટાફ છે જે ઘરે બેસીને કામ કરે છે. વાહ, મતલબ કે તમે રોજગારી બી પૂરી પાડો છો. મારી પાસે 80 થી 100 લેડીઝનો સ્ટાફ છે જે ઘરે બેસીને 200 થી 500 રૂપિયાનું કામ કરે છે. ખૂબ સરસ મેમ. એમાં આ ટાઈપના લોટસ છે. હું લોટસ યરલી 10 લાખ થી 11 લાખ મારે આ લોટસ સેલ થાય છે. ઘણું છે મેમ. પછી બીજી આપણી જોડે કઈ કઈ ડિઝાઇનમાં? મારી પાસે એમડીએફ ના કટઆઉટ છે. બરાબર છે. ઘણી બધી ડિઝાઇનો છે જે આ તોરણમાં પણ યુઝ આવે છે. અચ્છા, બરાબર. આ તોરણ માટે બી આમાં શાદીવાલા મેરેજ સીઝનમાં ના છે આ બધા. મેમ, આ સીટને શું કહેવાય છે? આ એમડીએફ ની સીટ આવે છે. એમડીએફ ની સીટ છે. એમાં આ ટાઈપના બધા કટિંગ આવે છે જે છાપ ડેકોરેશનમાં આ બધા કટિંગ ચાલે છે અત્યારે. બરાબર છે. આ દુલ્હન છે જે છાપ ડેકોરેશન માટે યુઝફુલ છે. છાપ ડેકોરેશન માટે પણ. ચલો, આ થઈ ગયું છે. આ ટાઈપની હલ્દી પ્લેટો છે. જો. અચ્છા, મતલબ આ બધી હલ્દી ટાઈપની પ્લેટો છે. આ બધી ડિઝાઇન મતલબ કે આપણે અહીં બનાવેલી છે. મારી પાસે 15 થી 20 ડિઝાઇન હલ્દી મહેંદીમાં છે અને બીજી 1000 જેટલી ડિઝાઇનો છે કે જે રેગ્યુલરી યુઝફુલ છે. ખૂબ સરસ છે મેમ. આ જે હલ્દી મહેંદીની પ્લેટો છે આ રેડી થઈ ગયેલી છે. હવે લેડીઝો આ બધું પેસ્ટ જે કટઆઉટ છે એ પેસ્ટિંગ માટે લઈ જશે. ત્યારબાદ ડિસ્પેચ થશે. ઓકે. અહીંયા મારે જે એમડીએફ ની સીટો આવે એનો સ્ટોક છે. ઓકે. આ બધું શું છે મેમ? આ એમડીએફ ની સીટ છે. પછી બીજું જોઈએ તો આ ટાઈપની રંગોળીઓ હોય છે. બરાબર. જે પહેલા પેપરમાં આવતી હતી રંગોળીઓ, એ રંગોળી ગઈ અને હવે આ એમડીએફ ની રંગોળી આવે છે જેના ઉપર તમે કલર ફિલ કરી દો. ઓકે. થોડીક હાઈ ક્વોલિટીની મતલબ કે હવે વસ્તુઓ મળવા લાગી છે. આના પર તમે કલર ફિલ કરી દો અને બીજા દિવસે આ કલર નીકાળીને પછી ફરીથી તમે બીજા કલર ફિલ કરી શકો છો. એવી રીતે મારા પાસે ઘણી બધી ડિઝાઇનો છે.
ઓકે, ડિઝાઇનોમાં તો મેમ એવું હશે ને કે આપણી જોડે જે એ લોકોની હા. ડિમાન્ડ હશે એ પ્રમાણે આપણે હા. કરી આપતા હશે. મને કોઈ કહેશે કે મેમ મારે આ ડિઝાઇન નથી જોતી, મારે આ રાઉન્ડ છે, મને સ્ક્વેર માં જોઈએ છે, સ્ક્વેરમાં બરાબર હા, છે, કોઈ બી ત્રિકોણમાં રેક્ટેંગલ કે જોઈએ, કોઈ રાઈટ બી એંગલ, કહેશે, કોઈ હા, બી. એ બની જશે. એમાં આ રીતે બી રંગોળી આવે છે. આ પ્રિન્ટેડ રંગોળી કહેવાય છે. ઓકે, જે હોમ ડેકોરમાં દિવાળીમાં હોય, ધારો કે દિવાળીમાં આપણે આ રંગોળી કરી હોય, બરાબર છે. આજુબાજુમાં ફ્લાવર ને એ બધું આવે. ઓકે, સમજી ગયા મેમ. હવે બીજું આપણે શું બતાવવાના છે? બીજું મારી પાસે, હું આ સાઈડમાં મારે આ પણ ચાલે છે, ઓકે. જે ગણપતિ ડેકોરેશન, હોમ ડેકોર, બધામાં આ ઓકે. બધું ચાલે છે. તો આમાં પણ મેમ તમે આપણે મારી વેરાયટીમાં પાસે કંઈક આમાં હશે ને? 3 સાઈઝ છે, 1 ફૂટ, 2 ફૂટ અને 3 ફૂટ. બરાબર જે છે. ગણપતિ ડેકોરેશન, ઇવેન્ટ વાળા, એ બધા માટે આ યુઝફુલ છે. ખૂબ સરસ છે મેમ. બરાબર. પછી મારી પાસે આ બધા હેંગિંગ છે. આ ખાલી 5 કે 6 ડિઝાઇન છે. આવી મારી પાસે 70 થી 80 ડિઝાઇન છે, જે મારું એમેઝોન પર બી સપ્લાય છે. વાવ, ખૂબ સરસ છે. આ MDF નું છે, જે મારા મશીનમાં જ કટિંગ થાય છે, અને મારા ત્યાં લેડીઝ નો સ્ટાફ છે, એ આ બધું રેડી કરે છે. ઓકે, મતલબ આની સાથે આપણે આ પણ વર્ક થઈ જાય. હા, આમાં મારું એમેઝોન માં બ્રાન્ડ છે, શ્રેષ્ઠા સિલ્ક. ઓકે, એમાં મારી પ્રોડક્ટો જાય છે, ખૂબ સરસ છે મેમ. અને આ બધી જ વસ્તુઓ મારા ત્યાં બલ્કમાં જાય છે. ઓકે, તો મિત્રો આ તમે જોઈ શકો છો, જેટલું બી મસ્ત વિડીયોમાં મેં બતાવ્યું છે, આ તમે જોઈ શકો છો. લેઝર કટિંગની કોઈ બી વસ્તુ તમારે જોઈતું હોય તો મેમ બેઠા છે, અને છેલ્લા 5 વર્ષથી મેમ આ વર્ક કરે છે. અને મેમ આપણે લાસ્ટ 3 વર્ષ પહેલા એક રીલ્સ બનાવી હતી, હા, તો મિનિમમ એમાં 1.5 મિલિયન જેટલા વ્યૂ આવ્યા હતા. તો હવે આપણે સમજી લો કોઈ વ્યક્તિને ઓર્ડર કરવું હોય તો કેમનું રહેવાનું છે આમાં? ઓર્ડર કરવા માટે વોટ્સઅપ નંબર છે 9712158977. ફોન કરીને વિઝિટ કરવી. ઓકે, અને ઓર્ડર માટેનું કેમનું રહેવાનું છે? મતલબ હોલસેલમાં જ છે ને આપણે? હા, હોલસેલમાં હું સપ્લાય કરું છું. 1-2 વસ્તુ માટે તમને ઓર્ડર નહીં થાય, રિટેલ માટે ને ઓનલી હોલસેલમાં. મિનિમમ 100 પીસની ક્વોન્ટિટી હોય Okay, છે, 100 100, 500, 1000 એ રીતે હોય છે. અને ખૂબ સરસ વર્ક મેમ કરે છે, કારણ કે 3 વર્ષ પહેલા તો મેં રીલ્સ બનાવી હતી, અને 5 વર્ષમાં તો મેં ઘણું એવું નામ કમાયું છે, અને બહુ ફેમસ બી છે. તો વગર વિચારે મિત્રો નંબર ને એડ્રેસ આપ્યું છે, મેમ સાથે તમે કોલ કરીને તમે વિઝિટ કરી શકો છો.